નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હું ઇન્ટરવ્યૂ આપવા ગઈ ત્યારે મારા બોસે મને તેમના બંગલે પર નોકરી આપી। હું તેમની બીમાર પત્નીની સેવા કરતી, પરંતુ થોડા દિવસોમાં તેમની પત્નીનું અવસાન થઈ ગયું। બોસે મારા પર આરોપ લગાવ્યો કે મેં તેમની પત્નીની હત્યા કરી અને મને જેલમાં મોકલી દીધી। હું રડતી રહી, પરંતુ પોલીસને મારા પર ભરોસો ન આવ્યો। હું રોજ ભગવાનને પ્રાર્થના કરીને મદદ માંગતી। એક રાત્રે સપનામાં બોસની પત્ની આવી અને બોલી કે પોલીસને કહો કે મારા પતિ જે ચટાઈ પર બેસીને ભગવાનની પૂજા કરે છે તે જગ્યાએ ચટાઈ ઉઠાવીને જુઓ તો પુરાવા મળશે। બીજા દિવસે મેં આ જ કર્યું અને જેવી પોલીસ ચટાઈ ઉઠાવી બધાને આઘાત લાગ્યો, કારણ કે તેની નીચે મારું નામ સોના છે। હું ગરીબ ઘરમાં જન્મી નહોતી, પરંતુ નસીબે મને ખૂબ મોટો ફટકો માર્યો હતો, જેણે મને ગરીબીની દહેલીજ પર લાવી દીધી હતી। હું નસીબની ધની નહોતી, એટલે બધું હોવા છતાં મુશ્કેલી ભરી જિંદગી જીવવા માટે મજબૂર હતી। હું મારા ઘરમાં સૌથી મોટી હતી। મારા પપ્પાની કરિયાણાની દુકાન હતી, જે ખૂબ ચાલતી હતી। આખો મહોલ્લો પપ્પા પાસેથી સામાન લેવા આવતો। પપ્પા પણ હસમુખ વ્યક્તિ હતા। તેમનો ઈરાદો બીજી એક દુકાન ખોલવાનો હતો। મમ્મી, હું અને નાના ભાઈ બહેનો પપ્પાની કમાણી પર ખૂબ મજા કરતા। પપ્પા પણ ખુલ્લા દિલના હતા। તેમણે ક્યારેય ખર્ચ કરવામાં હાથ રોક્યો નહોતો। મારા પપ્પાનું વ્યક્તિત્વ શાનદાર હતું। તેઓ તેમની ઉંમર કરતાં ઘણા નાના દેખાતા। અમારી જિંદગી એવી સામાન્ય હતી, પરંતુ પપ્પા હંમેશા સારું ખવડાવવાનું અને પીવડાવવાનો શોખ રાખતા। તેમને પોતાને પણ ખાવા પીવાનો ખૂબ શોખ હતો, ફળથી લઈને ક્યારેક પનીર સુધી બધું જ અમારા ઘરમાં બનતું। અમારા ઘરની સ્થિતિ મહોલ્લાના બીજા લોકોની સરખામણીમાં ઘણી સારી હતી। મમ્મી હાથમાં ભરેલી ચૂડીઓ પહેરીને ઘરની બહાર નીકળતી તો મહોલ્લાની સ્ત્રીઓ ઈર્ષ્યાનો શિકાર બની જતી। મારા પપ્પા થોડા વધારે પડતા સારા હતા। તેમના મમ્મી સાથેનો વ્યવહાર ખૂબ સારો હતો। મહોલ્લાના બીજા લોકોના ઘરોમાંથી અવારનવાર પતિ પત્નીના ઝઘડાના અવાજો આવતા। હું દિવાલ પાસે ઊભી રહીને સાંભળવાનો પ્રયત્ન કરતી કે તેઓ આખરે કઈ વાત પર ઝઘડે છે। અમારા ઘરમાં તો ક્યારેય ઝઘડો થયો નહોતો અને પપ્પા અને મમ્મીની દરેક વાત માનતા, બલકે તેઓ ઘરના કામોમાં પણ મમ્મીની મદદ કરતા। અમે નાના હતા એટલે મમ્મીના ઘરના કામોમાં મદદ નહોતા કરતા। મમ્મી માટે બાળકોનું પાલન પોષણ કરવું અને પછી તેમનું કામ કરવું સરળ નહોતું, એટલે મમ્મી ઝઘડો કરવા લાગતી। આથી પપ્પા ઘરે આવીને ક્યારેક શાકભાજી બનાવી દેતા તો ક્યારેક રોટલીઓ શેકી દેતા અને મમ્મી ખૂબ ખુશ થઈને પથારી પર બેસીને ટીવી લગાવીને આનંદથી નાટક જોતી। નાટક જોયા પછી મમ્મી પપ્પા તેના પાત્રો વિશે પોતપોતાના મંતવ્ય રજૂ કરતા। હું મજા લઈને મમ્મી પપ્પાની વાતો સાંભળતી। મારું જે ખાવાનું મન થતું હું પપ્પાને ફરમાઈશ કરી દેતી। પપ્પા બીજે દિવસે તે વસ્તુ દુકાનેથી લઈ આવતા। જિંદગી ખૂબ આરામથી પસાર થઈ રહી હતી, પરંતુ ન જાણે અમારા ઘરને કોની નજર લાગી ગઈ। મમ્મીનું કહેવું હતું કે મહોલ્લાની સ્ત્રીઓની નજર જ ખાઈ ગઈ, જેઓ હંમેશા ઈર્ષાનો શિકાર હતી। તેમણે પપ્પાને મમ્મી પ્રત્યે ઉદાસીન કરવામાં કોઈ કસર નહોતી છોડી। મહોલ્લાની સ્ત્રીઓને મમ્મીની ખુશીઓ બરદાસ્ત નહોતી થતી। મારી ફોઈ પણ તેમાંની એક હતી, જે મમ્મીથી ખૂબ ઈર્ષા રાખતી। તે હંમેશા પપ્પાની પાછળ લાગી રહેતી અને પપ્પાને જોરુનો ગુલામનું બિરુદ આપતી, કારણ કે ફુવા ફોઈને એવું મહત્વ નહોતા આપતા જેવું પપ્પા મમ્મીને આપતા। પરંતુ પપ્પાને કોઈની પરવા ન હતી। તેમને તો પોતાની પત્ની અને બાળકો સાથે સૌથી વધુ પ્રેમ હતો, ખાસ લગાવ હતો। તેમણે ન તો મહોલ્લાવાળાની વાતની પરવા કરી, ન તો પોતાના બહેનના તાણાને દિલથી લીધા। પરંતુ પપ્પાનો સ્વભાવ અચાનક કેવી રીતે બદલાઈ ગયો એ હું હવે સમજી શકતી નથી। પપ્પાની દુકાન પર એક સ્ત્રી ઘરનો સામાન લેવા આવતી। તે છૂટાછેડા લીધેલી હતી અને 2 બાળકોની મા હતી। દેખાવમાં ખૂબ સારી, ગોરી અને ઓછી ઉંમરની દેખાતી। તેની વાતોનો અંદાજ એવો હૃદયજનક હતો કે પપ્પા સાથે હું પણ તેને સાંભળતી રહેતી। પપ્પા દુકાન પર ન હોય તો તે અવારનવાર અમારા ઘરે પણ આવી જતી અને મમ્મીની સામે બેસીને પપ્પા સાથે વાતો કરતી। તેનો અંદાજ એટલો સરસ હતો કે મમ્મીના મનમાં ક્યારેય શંકા ન આવી કે તે ખરેખર પપ્પા પર ડોર નાખી રહી હતી। તે મમ્મી સાથે પણ એ જ રીતે વાત કરતી અને કારણ કે આ બધી વાતો મમ્મીની સામે જ થતી, એટલે મમ્મીને શંકા ક્યાંથી આવવાની। તે મમ્મીને દીદી કહીને બોલાવતી, મમ્મીના વખાણ કરતી અને પપ્પાને મહત્વ આપતી, એટલે મમ્મીનું દિલ તેનાથી ખુશ રહેતું। એમ પણ મમ્મીને પપ્પા પર પૂરો ભરોસો હતો। તેઓ આંખ બંધ કરીને પોતાના પતિ પર ભરોસો કરતા।
બસ આ ભરોસો મમ્મીને ખાઈ ગયો અને પછી એમને કાને કાન ખબર પણ ન પડી તે સ્ત્રીએ પપ્પા સાથે લગ્ન કરી લીધા. પોતાનું ઘર વેચીને પપ્પાને દિલ્હી લઈ ગઈ અને અમે મમ્મીનું મોં જોતા રહી ગયા. પપ્પાએ પોતાની દુકાન વેચી દીધી, સામાન વેચ્યો. અમે અમારા કોઈ પણ જાણકારને ખબર પણ ન પડી. ખબર તો ત્યારે પડી જ્યારે પાણી માથે થઈ ગયું, પપ્પા ઘરેથી ગાયબ થયા. તો મમ્મી પપ્પાને શોધવા નીકળી પડ્યા. ત્યારે ખબર પડી કે પપ્પાએ મમ્મીને કેવી રીતે દગો દીધો. મમ્મી તો માથું પકડીને બેસી ગયા. ભલે તેઓ કંઈ ન બોલે પણ શું કરે, ક્યાં ક્યાં તેમની પાછળ જાય. મહોલ્લાવાળાઓની ખુશીઓનો તો કોઈ ઠેકાણો જ નહોતો. જોકે સામેથી તો મહોલ્લાવાળા મમ્મી પાસે દિલાસો આપવા આવી જતા, પરંતુ તેમના દિલમાં નિશ્ચિત રૂપે આ સમયે લાડુ ફૂટી રહ્યા હતા. મમ્મીનું દુઃખ અલગ હતું. તેમની સાથે સાથે અમે બધા પણ ખૂબ પરેશાન હતા. મમ્મીના હાથમાં ન તો કોઈ પૈસા હતા, ન તો કોઈ બીજી મજબૂતી. પપ્પા તો તેમને લીલી ઝંડી બતાવીને ગાયબ થઈ ગયા હતા. આવી સ્થિતિમાં ઘરનું ગુજરાન ભલા કેવી રીતે ચાલે? હજુ તો એમ પણ મમ્મીને ઘરના ખર્ચાની એટલી ચિંતા નહોતી થઈ, કારણ કે તેમને તો પોતાના પતિના ચાલ્યા જવાનું એટલું મોટું દુઃખ હતું કે તેઓ બીજા કોઈના વિશે શું વિચારે. તેમના પતિએ તેમની સાથે એવો દગો કર્યો કે જેવો તેઓ સપનામાં પણ વિચારી ન શકે. તેમની ઇજ્જતને ધૂળમાં મેળવીને તેઓ કોઈ બીજી સ્ત્રી સાથે ભાગી ગયા. આ આઘાત તેમના માટે ઓછો ન હતો. આ જ આઘાતના કારણે મમ્મી ચાર પાય સાથે ચોંટી ગયા. હું કારણ કે ઘરમાં સૌથી મોટી હતી, એટલે મમ્મી પપ્પા પછી સંભાળવાની અને તેમની સાથે નાના ભાઈ બહેનોની સંભાળની જવાબદારી પણ હવે મારા ભાગે આવી ગઈ. મમ્મી તો સંપૂર્ણ રીતે હિંમત હારીને બેસી ગયા હતા. જ્યારે હું તેમની હિંમત વધારવા માંગતો તો તેમણે મારું પણ ખૂબ ખરાબ રીતે અપમાન કર્યું. તને શું ખબર કે આ સમયે મારા પર શું કયામત તૂટી રહી છે? હું કેવી રીતે હિંમત રાખું? ક્યાંથી હિંમત લાવું? તારા પપ્પા મારી સાથે હોત તો હું તેમને પૂછી લેત કે તેમણે આ બધું શા માટે કર્યું, પરંતુ તે તો મને દગો દઈને ચાલ્યા ગયા અને બધું વેચીને નીકળી ગયા. હું તેમને એક પણ શબ્દ ન કહી શકી. મારા તો દિલની ભડાસ પણ હું ન નીકાળી શકી. હવે કહે હું કોની પાસે મારા દિલનો ગુસ્સો કાઢું? મેં તે માણસની બગલ પકડીને પૂછ્યું હોત કે તેણે મારી હોવા છતાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાની હિંમત કેવી રીતે કરી, તો મારું દિલ થોડું હળવું થાત. પરંતુ તે તો એવા ગાયબ થયો જાણે ગધેડાની માથેથી સિંગ. હવે હું કોની સાથે લડું, ઝઘડું? કોને મારી ફરિયાદ સંભળાવું? કોણ છે મારું સાંભળનાર? લોકો તો ખુશીથી ફાટી રહ્યા છે. તારી કોઈ તો આખા ઘરમાં નાચતી ફરતી હશે કે તેના ભાઈને મારી સાથે કેટલો સારો દગો કર્યો. મમ્મી એકવાર શરૂ થાય તો પછી તેમને શાંત કરવાના ખૂબ મુશ્કેલ હતું. એટલે મેં મમ્મીની સામે પપ્પાનો ઉલ્લેખ કરવાનું છોડી દીધું અને પછી તેમને તેમના હાલ પર છોડી દીધા. હવે જે થવાનું હતું તે તો થઈ ગયું હતું. જિંદગી ગુજારવા માટે આગળના વિશે શું કરવું તે વિચારવું ખૂબ જરૂરી હતું, નહીં કે રોજ એ લીટી પીટતા રહેવું. હું મારા નાના ભાઈ બહેનોને આવી રીતે ન છોડી શકું. મારાથી નાની એક બહેન અને સૌથી નાનો એક ભાઈ હતો, જેમની પપ્પા પાસે ફરમાઈશો કરવાની આદત પડી ગઈ હતી. પપ્પા હસતા ખેલતા તેમની બધી ફરમાઈશો પૂરી કરી દેતા, પરંતુ મમ્મી ક્યાંથી પૂરી કરે? મમ્મીને તો એમ પણ તેમની ઈચ્છાઓ સાથે કોઈ લેવા દેવા નહોતું. એકમાત્ર હું જ બાકી રહી હતી, જે નાના બહેન ભાઈઓની ઈચ્છાઓ પૂરી કરવા માટે પરેશાન રહેતી. અમારી પાસે થોડા દિવસોના જ પૈસા હતા. ઘરની થોડી નાની મોટી વસ્તુઓ હતી જેને વેચી શકાય, પરંતુ આખરે આવું ક્યાં સુધી ચાલે? મમ્મીએ પપ્પાને ઘરે પાછા બોલાવવા અને તેમનો પતો લગાવવાની દરેક શક્ય કોશિશ કરી, પરંતુ પપ્પા જાણી જોઈને એવા ગાયબ થયા હતા કે અમને તેમના વિશે કાને કાન ખબર પણ ન પડી. તે સ્ત્રી વિશે મહોલ્લાવાળાઓ પાસેથી એટલો અંદાજ થયો હતો કે તે પપ્પાને દિલ્હી લઈ ગઈ હતી, કારણ કે તેનું આખું માયકું દિલ્હીમાં જ હતું. તે સિવાય તે બીજે ક્યાંય ન જઈ શકે. પરંતુ આટલા મોટા શહેરમાં પપ્પાને ભલા ક્યાંથી શોધી શકાય, જ્યારે અમારી પાસે કોઈ મદદ કરનાર પણ નહોતું. એકમાત્ર ભય જ હતી. પરંતુ તે ભલા પપ્પાને શોધવામાં અમારી મદદ શા માટે કરે? તે તો પહેલેથી જ મમ્મી પર આરોપ લગાવતી હતી કે જેણે પોતાના પતિ પર નજર ન રાખી અને પોતાના પતિને જાતે જ તે સ્ત્રીના હવાલે કરી દીધો, તો તેની સાથે તો આવું જ થવાનું. જ્યારે તને ખબર હતી કે તે તારા પતિની પાછળ જ ઘરમાં આવે છે, તો તેને આ સમયે લાકડી મારીને બહાર શા માટે ન કાઢી? કોઈ જ્યારે મમ્મીને આવી વાતો સંભળાવતી તો તેઓ માથું પકડીને બેસી જતા. ક્યારેક મમ્મી પોતાના હાથ ઘસવા લાગતા કે મને શું ખબર હતી કે નાગણ મને જ ડંસી લેશે.
મારા પતિ પર પોતાનો કબજો કરી લેશે. તે તો મારી સગી બહેન બની રહી હતી. સગી બહેન સમજીને જ મેં તેને ઘરમાં ઘૂસવા દીધી હતી. કોઈ કહેવા લાગી, દોસ્તીમાં ભરોસો કરવાનું પરિણામ તે ભોગવી લીધું. હવે શા માટે રડતી ફરે છે? કોઈ મમ્મીનું દિલ દુખાવામાંથી બાજ નહોતી આવતી. એમ તો તેમની વાત પણ સાચી હતી. મમ્મીએ એવી રીતે આંખો બંધ કરી રાખી હતી જાણે તેમના પતિ ખૂબ જ ભલા માણસ હોય. મમ્મીને ખબર નહોતી કે પુરુષના સ્વભાવમાં બેવફાઈ અને દગાબાજી મોટે ભાગે સામેલ હોય છે. તેને મોકો મળે તો તે ક્યારેય આ મોકો નથી છોડતા. ભલા આવો શાનદાર મોકો જ્યારે સામેથી ચાલીને આવી રહ્યો હોય તો તે તેને ગુમાવીને પોતાને મૂર્ખ કેમ સાબિત કરે? પપ્પાએ તો પોતાની રીતે ખૂબ બુદ્ધિમાની બતાવી હતી. પોતાના બાળકોની ચિંતા છોડીને બીજી સ્ત્રીના બાળકોના માથે પિતા બનીને બેસી ગયા હતા. પપ્પા પછી જિંદગી કેટલી મુશ્કેલ હતી તેનો અંદાજો થોડો મહિનાઓમાં જ આવી ગયો હતો. ખાવા પીવાની તકલીફ પડી તો મારે તુરંત હરકતમાં આવવું પડ્યું. મેં મારી આસપાસ નોકરીની શોધ શરૂ કરી. ખેર, હું ક્યાં સુધી હાથ પગ રાખીને બેસી રહી શકું? મને સારી નોકરી ન મળી કારણ કે મારું ભણતર વધારે નહોતું. એમ પણ મોટાભાગના કારખાના અમારા ઘરથી ઘણે દૂર હતા. તેમ છતાં હું નોકરીની શોધમાં સતત લાગેલી રહી. હું નાના મોટા કામો કરતી રહી અને મારા ઘરવાળાઓનો ખર્ચો ઉપાડતી રહી. નાના ભાઈ બહેનોની જરૂરિયાતો પૂરી કરવી મારા હાથમાં નહોતું. તે તો પપ્પા જ પૂરી કરતા. મારી કમાણીમાં તો મુશ્કેલીથી 2 વખતનું ગુજરાન ચાલી રહ્યું હતું. તેમ છતાં હું સારી નોકરીની શોધમાં હતી જેથી મારા ભાઈ બહેનોની સુખ સુવિધા અને જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરી શકું. અમારા મહોલ્લામાં એક છોકરી પિંકી દિલ્હીની કોઈ ફેક્ટરીમાં કામ કરતી હતી. ત્યાં કોઈ કામદારની જરૂર પડી તો પિંકીએ મને કહ્યું, તું પણ મારી સાથે આવ. ત્યાં ફેક્ટરી તરફથી રહેવાનું અને ખાવા પીવાનું બધું જ ગોઠવી આપવામાં આવશે. તે રજાઓમાં ઘરે આવી હતી. મને તેની સલાહ સારી લાગી કારણ કે ભાઈ હવે મોટો થઈ રહ્યો હતો અને તે ઘણી શારીરિક તકલીફોનો પણ શિકાર હતો. પરંતુ બહેન ભાઈ હજુ એટલા મોટા નહોતા થયા કે મારી મમ્મીની મજબૂરી સમજી શકે. આ સ્થિતિઓએ પણ એકદમ પલટો ખાધો હતો. તેઓ પપ્પાથી દૂરી સહન કરે તે પહેલાં જ ઘરમાં ગરીબીની મુશ્કેલીઓ સહન કરે. હું મારા ભાઈ બહેનોના ઉદાસ ચહેરા જોતી તો મારા દિલનો આંચકો લાગતો. હું ઈચ્છતી હતી કે હું તેમની સુવિધાઓ પૂરી કરવા કાબેલ બનું. આથી મેં મમ્મી સાથે વાત કરી અને તેમણે તરત જ મને કહ્યું કે તું દિલ્હી જઈને તારા પપ્પાને શોધવાનો પણ પ્રયાસ કરજે. મેં દુઃખ સાથે તેમની તરફ જોયું. ભલા જે માણસે પોતાની મરજીથી પોતાની પત્ની અને બાળકોને બેસહારા છોડીને ચાલ્યો ગયો તેને હવે શોધવાનો શું ફાયદો? હું મારો સમય અને શક્તિ પપ્પા પર બગાડવા નહોતી માંગતી. પપ્પાને શોધવાનો શું ફાયદો? અમને છોડવું તો તેમની પોતાની ખુશી હતી. જ્યારે તેઓ પોતે ખુશીથી આ કામ કરીને ગયા તો પછી તેમને શોધીને અમે શું કરીએ? પરંતુ આ વાત હું મમ્મીને સમજાવી ન શકી. તેઓ હજુ સુધી આ આઘાતમાંથી બહાર નહોતા નીકળ્યા કે પપ્પા તેમને કોઈ બીજી સ્ત્રી માટે છોડી ગયા હતા. તેમને હજુ પણ આ ભ્રમ હતો કે કદાચ તેમની સાથે કોઈ અકસ્માત થયો હશે અથવા તે સ્ત્રીએ પપ્પા સાથે કોઈ જબરદસ્તી જાદુટોણા કે બ્લેકમેલિંગ કરીને તેમને પોતાની સાથે લઈ ગઈ હશે. પરંતુ મને આવો કોઈ ભ્રમ નહોતો. મમ્મી ફક્ત પોતાના દિલને દિલાસો આપી રહ્યા હતા. જ્યારે હું સત્યને સ્વીકારી ચૂકી હતી કે પપ્પા જાણી જોઈને ઘર છોડીને ગયા હતા. હું પિંકી સાથે દિલ્હી આવી ગઈ. તેણે મને તેની ફેક્ટરીના માલિક સાથે મળાવડાવ્યું. તેણે મને ઉપરથી નીચે સુધી નીરખી લીધી અને એક નાનકડા ઇન્ટરવ્યૂ પછી મને નોકરી પર રાખી લીધી. મારી સારી એવી પગાર પણ નક્કી થઈ ગઈ હતી. હું ખૂબ ખુશ હતી કે હવે હું બધા પૈસા ઘરે મોકલીશ. નાના ભાઈ બહેનોની જિંદગી પણ સારી રીતે પસાર થઈ જશે. જેટલી આરામની જિંદગી પપ્પાએ અમને આપી હતી એટલી તો હું ન આપી શકું, પરંતુ હું પ્રયાસ કરી શકું કે તેમને સારી જિંદગી આપી શકું અને હું એ જ કરી રહી હતી. મેં દિલ લગાવીને કામ કરવાનું શરૂ કર્યું. હું આરામ કર્યા વિના કામમાં જોડાયેલી રહેતી. મને બીજી છોકરીઓની જેમ ઊભા રહીને વાતો કરવું પસંદ નહોતું, બલકે હું મારા કામમાં વ્યસ્ત રહેતી. મને મારી આસપાસ શું ચાલી રહ્યું છે તેનાથી કોઈ મતલબ નહોતો. મેનેજરની નિયત મારા પર ખરાબ થઈ તેનો મને અંદાજો પણ નહોતો. એક દિવસ તેણે મને મોકો મળતા મારી પાસે ખોટી હરકત કરવાનો પ્રયાસ કર્યો તો મેં તેને ખૂબ ખરાબ રીતે ઠપકો આપ્યો. તારી હિંમત કેવી રીતે થઈ મારા વિશે આવું કંઈ પણ વિચારવાની? મારો તીખો અવાજ અને તેવર જોઈને તે સાપ મુકરી ગયો. મેં શું કર્યું? તું જ મને બિનજરૂરી બદનામ કરવાનો પ્રયાસ કરે છે. તેના આ અંદાજથી હું હેરાન થઈ ગઈ. હમણાં થોડી વાર પહેલા તો તે મને
ઓફર કરી રહ્યો હતો કે હું તેની સાથે વખત ગુજારું તો તે મને માલામાલ કરી દેશે અને હવે તે સાપ મુકરી ગયો હતો. હું તરત જ તેના રૂમમાંથી બહાર નીકળી ગઈ તો તેણે મને ધમકીઓ આપવાનું શરૂ કર્યું. હવે હું ખૂબ ખરાબ રીતે મુસીબતમાં ફસાઈ ગઈ હતી. તે મોકો મળતા જ એકલામાં મારી નજીક આવતો અને મને પરેશાન કરતો અને ક્યારેક મને ધમકીઓ પણ આપવા લાગ્યો કે હું માલિકને કહીને તને 2 દિવસમાં નોકરીમાંથી ન કઢાવું તો મારું નામ બદલી દેજે. તે ખૂબ જ વિચિત્ર માણસ હતો. હું તો મારા ઘરના હાલત બદલવા આવી હતી, પરંતુ નસીબે ફરી એકવાર મારો સાથ ન આપ્યો. હું કેટલી મોટી મુસીબતમાં ફસાઈ ગઈ હતી. આસપાસના કામદારો પણ બધું જાણતા હતા કે મેનેજરનો વ્યવહાર મારી સાથે ખૂબ ખરાબ છે, પરંતુ તેઓ બધા મજબૂર હતા. ગરીબ ઘરો સાથે સંબંધ રાખનારાઓની ઘણી બધી મજબૂરીઓ હોય છે એ હું પછીથી સારી રીતે સમજી શકી. કોઈ મારી સાથે ઊભું થાય તો તે પણ તે મેનેજરની નજરમાં આવી જાય. મેં પિંકી સાથે આ વિશે વાત કરી તો તે પણ ઢીલી પડી ગઈ. યાર, મને આ બધી વાતોનો અંદાજ છે, પરંતુ અહીં આવી નાની મોટી વાતો સહન કરવી પડે છે. નાની મોટી વાત? તે મારી ઇજ્જત પર હાથ નાખવા ચાલ્યો હતો. મેં લાચારીથી કહ્યું તો પિંકીએ માથું હલાવ્યું. હા, હું સમજુ છું. તે થોડું વધારે પડતું ફ્રી થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તું બસ સહન કર. થોડા સમય પછી તેનો ગુસ્સો ઉતરી જશે તો બધું ઠીક થઈ જશે. લોકોની નિયત આવી જ ખરાબ થઈ જાય છે. કોઈના પર પણ દિલ આવી જાય છે. આથી હું તને આ મામલે બસ સહન કરવા જ કહી શકું. મેનેજરનું માથું તો હું ફોડી ન શકું. પિંકીની વાત પણ પોતાની જગ્યાએ સાચી હતી. તે પોતે જ એક મજબૂર વ્યક્તિની જેમ નોકરી કરીને ધક્કા ખાઈને પોતાના ઘરવાળાઓનો સહારો બની હતી. તે ભલા મારો સાથ કેવી રીતે આપી શકે? મારા માટે તે પોતાની નોકરીને જોખમમાં નહોતો નાખી શકે. જ્યારે તેણે ત્યાં ઘણા વર્ષો થઈ ગયા હતા અને તેને ઘણી સુવિધાઓ પણ મળી ચૂકી હતી. મને તો નોકરી કરતા હજુ થોડો સમય થયો હતો. દિલ્હીમાં નોકરી કરવાના ઘણા ઠેકાણા હતા. હું અહીં બીજે ક્યાંક નોકરી શોધી શકતી હતી. આ સલાહ મને પિંકીએ જ આપી હતી. મેં બીજે ક્યાંય નોકરી કરવાનું નક્કી કર્યું. હું રોજ નોકરીની શોધમાં નીકળવા લાગી, પરંતુ મારી પાસે હજુ અનુભવ નહોતો. મને નોકરી જોઈન કર્યાને ફક્ત 2 મહિના થયા હતા, જ્યારે અહીં મોટાભાગના લોકોને 1 વર્ષનો અનુભવ જોઈતો હતો. પછી મારી પાસે કોઈ જામીનગીરી પણ નહોતી, ન તો કોઈ ભલામણ. આ નોકરી તો મને પિંકીના કારણે મળી હતી, જ્યારે બીજી જગ્યાએ મને કોઈકની ભલામણ તો જોઈએ જ ને. હું નિરાશ થઈને બેસી ગઈ. થોડા દિવસોમાં પિંકીએ મને બીજી એક નોકરી વિશે જણાવ્યું. તેની કોઈ સહેલી હતી જેના જાણકાર એક મોટા શેઠને પોતાની પત્નીની સેવા માટે એક છોકરીની જરૂર હતી. હું આ કામ કેવી રીતે કરી શકું? મને તો આવો કોઈ અનુભવ નથી. હું આશ્ચર્ય સાથે પિંકીને કહ્યું તો તેણે મને સમજાવવાનો પ્રયાસ કર્યો. આમાં અનુભવની શું વાત છે? બીમારીમાં તે તો તારી મમ્મીની સંભાળ રાખતી હતી ને? બસ એ જ રીતે તે સ્ત્રીની સંભાળ રાખવાની છે. કામ ખૂબ સરળ છે. તારે દિવસ રાત ત્યાં જ ગુજારવાનું છે. શેઠ તો ઘરે હોતા નથી. તે પોતાના વેપારના સંબંધમાં ક્યાંક ને ક્યાંક જતા રહે છે, પરંતુ તે સારો પગાર આપે છે. આખો સમય બસ એક સ્ત્રી સાથે ગુજારવાનો છે. તું પુરુષોની નજરથી પણ સુરક્ષિત રહીશ. પિંકીની વાત મારા દિલને લાગી. એમ પણ મેનેજરને મને ખૂબ પરેશાન કરી રાખી હતી, તેથી હિંમત દિવસે ને દિવસે વધતી જતી હતી. તે મારી મજબૂરીને સારી રીતે સમજી ગયો હતો. આથી મેં પિંકીને હા પાડી દીધી અને ફેક્ટરીની નોકરી છોડીને શેઠના ઘરે નોકરી લઈ લીધી. શેઠ ખરેખર શરીફ માણસ હતો. તે પોતાના કામથી કામ રાખતો અને મારી સામે હંમેશા નજર નીચી રાખતો. તે મોટે ભાગે ઘરની બહાર જ સમય ગુજારતો, પરંતુ જ્યારે ક્યારેક અમારો સામનો થતો તો તે મારી તરફ ન જોતો. તેની પત્ની પણ ખૂબ સારા સ્વભાવની સ્ત્રી હતી. તે બીમાર હતી અને ચારપાઈમાંથી મુશ્કેલીથી ઊભી થતી. હું આખો દિવસ તેની સેવામાં જ ગુજારી દેતી. હું જે પણ કામ કરતી આખો દિવસ ઈમાનદારી અને સાચી લગનથી કરતી. મેં તે સ્ત્રીની સેવામાં પણ કોઈ કમી નહોતી રાખી. હું રોજ તેની માલિશ કરતી, તેની સંભાળ રાખતી. તેના પતિએ તેના માટે ખાવા પીવાની ચીજોનો ઢગલો કરી રાખ્યો હતો. તે તો આટલું બધું ખાઈ નહોતી શકતી, પરંતુ હા, મને જબરદસ્તી ખવડાવી દેતી. તું ખાઈ લે, નહીં તો તારો માલિક આવીને મને જ ઠપકો આપશે કે બધા ફળ આમ જ પડ્યા પડ્યા સડી ગયા. તેની વાત સાંભળીને હું ફળ ખાઈ લેતી. મારું સ્વાસ્થ્ય થોડા જ દિવસોમાં ખૂબ સારું થવા લાગ્યું અને મને અહીં ખૂબ સુકૂન હતું. મારી માલકીન દિલની ખૂબ સારી હતી. તેમના પતિથી પણ મને કોઈ તકલીફ નહોતી. હું આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતી.
પરંતુ તેમ છતાં મારી આંખો અને કાન ખુલ્લા રાખતી નહોતી. ઈચ્છતી કે હું કોઈના પર ભરોસો કરીને બિનજરૂરી રીતે મરી જાઉં. હું રોજ ભગવાનને પ્રાર્થના કરતી કે તે જ કોઈ રસ્તો બતાવે જેના પર હું ચાલી શકું. તે પછી હું થોડી વાર માટે સૂઈ ગઈ અને જ્યારે મારી આંખ ખુલી તો મેં સપનામાં મારી માલકીનને જોઈ. તે ચારપાઈ પર બેઠી હતી તો હું રોજની જેમ તેલ લઈને તેમની મસાજ કરવા આવી, પરંતુ તે મૂડીને મારી તરફ જોવા લાગી. હું તો મરી ગઈ છું, તું કોની મસાજ કરે છે? તેમનો અંદાજ એવો હતો કે મને ખૂબ ડર લાગવા લાગ્યો. મારી બોલતી બંધ થઈ ગઈ અને હું તેમની સામે કંઈ ન બોલી શકી. તું જાણવા ઈચ્છે છે કે મારું મૃત્યુ કેવી રીતે થયું? તે ફરી બોલી અને તેમનો અવાજ આખા ઘરમાં ગૂંજી ઉઠ્યો. મેં આ વાતમાં માથું હલાવ્યું. તું પોલીસવાળાઓને અને મારા પતિને કહે કે તેઓ મારી પૂજાની ચટાઈ ખોલીને જુએ. ત્યાં તેમને પુરાવા મળી જશે અને એ પણ ખુલાસો થશે કે મારું મૃત્યુ કેવી રીતે થયું. તે બોલી તો મેં આ વાત પર માથું હલાવ્યું. મારી આસપાસની દુનિયા મને કોઈ ખબર નહોતી. હું સપનામાં બિનહરકત પડી રહી હતી ત્યારે અચાનક તે મારી સામેથી ગાયબ થઈ ગઈ. હું હેરાન થઈ ગઈ કે માલકીન ક્યાં ગઈ. મેં તેમને ચારપાઈની નીચે અને આજુબાજુ આખા આંગણામાં શોધી, પરંતુ તે મને દેખાઈ નહીં. અચાનક મારી આંખો ખુલી તો હું ચોંકીને ઊભી થઈ ગઈ. આ સપનું હતું, તેનું સચ્ચાઈ સાથે કોઈ લેવા દેવા નહોતું, પરંતુ તેમ છતાં મને એક રસ્તો તો દેખાયો હતો. ન જાણે તે પૂજાની ચટાઈમાં એવું શું રહસ્ય હતું જે તે મને જણાવવા માંગતી હતી. તે એટલી સારી હતી કે મર્યા પછી પણ તેણે મારી ચિંતા હતી અને તે મને આ બરબાદીમાંથી બહાર કાઢવા માંગતી હતી. તેમ છતાં હું તેની કહેલી વાત વિશે વિચારવા લાગી કે ક્યાંક તે ચટાઈમાં એવો કોઈ પુરાવો ન હોય જે ઉલટો મારી જ વિરુદ્ધ જાય અને હું જેલના સળિયાઓ પાછળથી ક્યારેય ન નીકળી શકું. આ બધું વિચારીને હું ડરતી પણ હતી, પરંતુ તેમ છતાં મારે કંઈક તો કરવું જ હતું. હું બેચેનીથી સવાર થવાની રાહ જોવા લાગી. સવાર થતાં જ મેં પોલીસવાળાઓને વિનંતી કરી કે તેઓ મારી એક વાત પર ચોક્કસ અમલ કરે. મને માલકીનના પૂજાના રૂમની ચટાઈ મગાવી આપે, કારણ કે મેં સપનામાં જોયું કે માલકીને મને કહ્યું કે તેમના મૃત્યુનું રહસ્ય તેમાં જ છુપાયેલું છે. પોલીસવાળાઓ મારી વાત સાંભળીને હસવા લાગ્યા. અરે, પાગલ થઈ ગઈ છે, આ કેવી વાતો કરે છે? આ કેવી રીતે શક્ય છે? શક્ય હોય કે ન હોય, બસ એકવાર મારી વાત સાંભળો. ભલા તેમાં ખોટું શું છે? તમારે તો ફક્ત તે ચટાઈ ઉઠાવીને લાવવાની છે. હું તમને જણાવી દઈશ કે તે કયા રૂમમાં રાખેલી છે. પોલીસવાળાઓએ ન જાણે કેવી રીતે મારી વાત માની લીધી અને તે ચટાઈ લેવા ગયા. જેવી તેઓ તે લઈને આવ્યા, તેમણે મને તેમની ઓફિસમાં બોલાવી લીધી. હું તરત જ ગઈ જેથી જોઈ શકું કે આખરે તેના મૃત્યુનું રહસ્ય શું હતું. પોલીસવાળાઓએ જેવી ચટાઈ સંપૂર્ણ ખોલી, તેમની સામે જ દેખાયું. તે જોઈને બધાની ચીસ નીકળી ગઈ. કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે સ્ત્રી સાથે આટલું મોટું સત્ય જોડાયેલું હશે. ખરેખર તે ચટાઈમાં એક મોબાઈલ હતો જેમાં માલિકને પોતાના વિડીયો રેકોર્ડ કરીને તે ચટાઈમાં છુપાવી રાખ્યો હતો. તેમાં તેમણે બયાન આપ્યું હતું કે તેમના પતિ ખૂબ ખતરનાક છે. જેઓ તમને એવું ઝેર આપી રહ્યા છે જે તેમને એકાએક નહીં મારે, પરંતુ ધીમે ધીમે મારશે. તેમનું શરીર ધીરે ધીરે લાચાર થતું જઈ રહ્યું છે. જો કે તેમના પતિ બધાની સામે તેમની ખૂબ સંભાળ રાખે છે, પરંતુ સચ્ચાઈ એ છે કે તેઓ તેમને જાનથી મારવા માંગતા હતા. આ બયાન પછી બધાને સમજાઈ ગયું કે શેઠ તેમને એવું કેમિકલ મિશ્રણ આપતો હતો જેનાથી તે ધીમે ધીમે મૃત્યુના મુખમાં જઈ રહી હતી અને તેમને આ વાતનો ખૂબ સારો અંદાજ આવી ગયો હતો. પરંતુ લાચારીને કારણે તેઓ કોઈને પણ મદદ માટે બોલાવી ન શક્યા. શેઠે તેમને એવી રીતે પોતાના કાબૂમાં રાખ્યા હતા કે તેઓ કંઈ જ કરવા સક્ષમ નહોતા, બલકે ઉલટું ડરનો શિકાર હતા. હું પણ હેરાન હતી કે તેમના પતિ તો તેમના પર જાન છાંટતા હતા, તેમની ખૂબ સંભાળ રાખતા હતા, ક્યારે ફળો અને ખાવા પીવાની કોઈ ચીજની કમી નહોતી થવા દેતા. પરંતુ પછી તેમણે આવું શા માટે કર્યું? હવે સ્પષ્ટ હતું કે તેઓ કોઈને કોઈ ચીજમાં ઝેર મેળવીને આપતા હતા. પોલીસવાળાઓનું કહેવું હતું કે મેડિકલ રિપોર્ટ આવ્યા પછી જ કંઈક નક્કી થઈ શકશે. તે સ્ત્રીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો અને જ્યારે મેડિકલ રિપોર્ટ આવ્યો તો તેમાં સ્પષ્ટ દેખાતું હતું કે તેમના શરીરમાં ઝેર મળ્યું હતું અને તેના કારણે જ તેમનું મૃત્યુ થયું હતું. આ ઝેર તેમના શરીરમાં લગભગ 1 વર્ષથી આપવામાં આવી રહ્યું હતું. આ બધું જાણ્યા પછી મેં રાહતનો શ્વાસ લીધો, કારણ કે મને તો તેમના ઘરનું કામ કરવામાં ફક્ત 2 જ મહિના થયા હતા. જો 1 વર્ષથી તેમના શરીરમાં ઝેર આપવામાં આવી રહ્યું હતું તો તે સ્પષ્ટ હતું કે તેમના પતિ જ ગુનેગાર હતા અને તે જ તેમનું મારવાનું ષડયંત્ર રચી રહ્યા હતા.
હવે તેના કારણે તે સ્ત્રીનો મોબાઈલ દ્વારા તેનું બયાન રેકોર્ડ કર્યું હતું અને તે બયાન પોલીસ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. તેથી મને નિર્દોષ જાહેર કરીને છોડી દેવામાં આવી. જ્યારે શેઠને ધરપકડ કરવામાં આવી, તે આંખો પાડીને મારી તરફ જોતો હતો, જાણે વિચારતો હોય કે મને તેની સચ્ચાઈનો અહેસાસ કેવી રીતે થયો. તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેની પત્નીએ સપનામાં આવીને મને ઈશારો કર્યો હતો. હું પણ હેરાન હતી કે દુનિયા ખરેખર કેટલી દગાબાજ છે. તે દેખાવમાં બિલકુલ શરીફ માણસ લાગતો હતો, ક્યારેય નજર ઉઠાવીને પણ ન જોતો, પરંતુ તેણે પોતાની પત્નીના મૃત્યુનો આરોપ મારા પર મૂકીને મને ધરપકડ કરાવી, જેથી મોહલ્લાવાળા તેના પર શંકા ન કરે. કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો ચતુર હોય, ક્યાંક ને ક્યાંક તો ભૂલ કરે જ છે. તે પણ આખરે પોતાની ચાલમાં ચૂકી ગયો અને તેની આ ભૂલને જેને જેલના સળિયા પાછળ પહોંચાડી દીધો. જો તે પોતાની પત્નીને ચૂપચાપ બાળી નાખતો અને મને ધરપકડ ન કરાવતો, તો કદાચ પોલીસને ક્યારેય ખબર ન પડત કે તેની પત્નીની હત્યા થઈ હતી. પરંતુ તે પોતાના જાળમાં જ ફસાઈ ગયો. તેણે જાતે પોલીસને ફોન કરીને બોલાવી અને એક નિર્દોષની અંદર કરાવી દીધો, જ્યારે તેની પત્ની તેના પર ખૂબ નારાજ થઈને મરી હતી. આટલું બધું થયા પછી પણ તેને સપનામાં આવીને ઈશારો કર્યો અને પોતાના પતિને ધરપકડ કરાવી. પછી જ્યારે પોલીસે શેઠની કડક પૂછપરછ કરી તો ખબર પડી કે આ બધું તેણે પોતાની પત્નીની સંપત્તિ હડપવા માટે કર્યું હતું, જેથી તે જલ્દીથી પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરી લે અને આરામની જિંદગી જીવે. હું જેલના સળિયાઓ પાછળ બહાર નીકળી આવી હતી. હવે હું આ મોટા શહેરમાં એકલી હતી. મારી પાસે કોઈ નોકરી પણ નહોતી. હું ફેક્ટરીમાં પણ પાછી ન જઈ શકતી, કારણ કે મને ખબર હતી કે તેઓ મને ફરીથી આ નોકરી પર નહીં રાખે. મારી પાસે એટલા પૈસા પણ નહોતા કે હું મારા શહેરમાં પાછી જઈ શકું, કારણ કે મેં મારો આખો પગાર મમ્મીને મોકલાવી દીધો હતો અને પોતાની પાસે બહુ ઓછા પૈસા રાખ્યા હતા, કારણ કે અહીં મને પૈસાની જરૂર નહોતી પડતી. પરંતુ હવે અચાનક જરૂર પડી ગઈ હતી. મેં વિચાર્યું કે હું પિંકી પાસેથી થોડા પૈસા માગી લઉં. હું સમજી ગઈ હતી કે દિલ્હી જેવું શહેર મને રૂચતું નથી, આથી હું પાછી જવા માંગતી હતી. હું પગપાળા પિંકીના ક્વાર્ટર તરફ ગઈ, જે તેને ફેક્ટરી તરફથી મળેલું હતું. ચાલતા ચાલતા જ્યારે હું એક દરબાર પાસેથી પસાર થઈ તો ત્યાં લંગર જોઈને ઊભી રહી ગઈ. મને ખૂબ ભૂખ લાગી હતી. મેં વિચાર્યું કે હું પણ થોડું ખાવાનું ખાઈ લઉં. જેવી હું અંદર ગઈ તો ત્યાં પપ્પાને જોઈને ચોંકી ગઈ. તેઓ લાઈનમાંથી ચોખા લઈને ખાઈ રહ્યા હતા. પપ્પા, મેં તેમને જોરથી બોલાવ્યા તો તેમણે તરત પલટીને જોયું. તેમણે એક જ પળમાં મને ઓળખી લીધી, પરંતુ તેઓ હેરતથી મારી તરફ જોતા હતા. તેમને પોતાની આંખો પર ભરોસો નહોતો થતો કે હું તેમની પાછળ દિલ્હી જેવા મોટા શહેરમાં આવી ગઈ હતી અને મેં તેમને શોધી પણ લીધા હતા. પપ્પાની હાલત ખૂબ બદલાઈ ગઈ હતી. તેઓ પરેશાન હાલતમાં દેખાતા હતા. બીજે જ પળે પપ્પા મને જોઈને ત્યાંથી ભાગી નીકળ્યા. હું પણ પપ્પાની પાછળ દોડી ગઈ અને કહ્યું, થોભો તો સાચું, મારી વાત તો સાંભળો. હું તેમને અવાજ આપતી રહી, પરંતુ તેઓ ઝડપથી આગળ વધતા રહ્યા. તેઓ ઈચ્છતા હતા કે તેઓ મારી નજરથી ગાયબ થઈ જાય અને હું તેમને ન પકડી શકું, પરંતુ હું પણ પપ્પાને છોડવા વાળી નહોતી. મારે તેમની પાસેથી ઘણી બધી બાબતોનો હિસાબ લેવાનો હતો. હું કોઈ રીતે ભાગીને તેમની પાસે પહોંચી અને તેમના શર્ટનો એક છેડો પકડી લીધો. પછી તેમને રોકાવું જ પડ્યું. તું અહીં શું કરવા આવી છે? જા, ચાલી જા, મને છોડ. પપ્પાએ પોતાને છોડાવવાની કોશિશ કરી, પણ મેં તેમની કમીઝ મજબૂતીથી પકડી રાખી હતી. હવે હું નહીં છોડું. તમે જ એવા માણસ હશો જે લોકોને છોડી દેતા હશો, પણ હું નથી છોડતી, મેં તીખા લહેકામાં કહ્યું. તો પપ્પા ચોંકીને મને જોવા લાગ્યા. જો મારી વાત તો સાંભળ, જ્યારે તે લોકોએ છોડી દીધા તો તું પણ મને છોડી દે. પપ્પાએ કહ્યું, એમ કેમ છોડી દઉં? મને કહો, તમે અમારી સાથે આવું કેમ કર્યું? મેં પપ્પાને પૂછ્યું તો તેમના ચહેરા પર પરેશાની દેખાવા લાગી. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. હું એ સ્ત્રીના ધોકામાં આવી ગયો. તેણે મારું બધું લૂંટીને ભાગી ગઈ અને મને અહીં આવી હાલતમાં છોડી દીધો. જો હું અહીં એસની જિંદગી જીવતો હોત તો આ લંગરમાંથી ચોખા માંગીને કેમ ખાતો હોત? મેં મારું બધું મારા જ હાથે ગુમાવી દીધું. પત્ની અને બાળકોને ધોકો દઈને એ સ્ત્રીની પાછળ ચાલ્યો ગયો. હું તેના પ્રેમમાં બંધાઈ ગયો હતો. તેણે મને પોતાના જાળમાં ફસાવી દીધો. મારી માટે સૌથી મોટી વાતો કરી. જીવનભર મારી સાથે વફાદારી અને મારી કાળજી રાખવાનું વચન આપ્યું હતું, પરંતુ તેણે એક વચન પણ ન નિભાવ્યું. ઉલટું મારા બધા પૈસા હડપ કરીને પોતાના બાળકોને લઈને કોઈ બીજાની જિંદગીમાં સામેલ થઈ ગઈ અને મારી પાસેથી ડિવોર્સ પણ લઈ લીધા. હું તેને ડિવોર્સ આપવા નહોતો માગતો, પરંતુ તેણે મારી સાથે જે પણ કર્યું તે પછી મારે તેને ડિવોર્સ આપવા પડ્યા. એ ખૂબ ચાલાક સ્ત્રી હતી.
તેણે મારા પર અનેક પ્રકારના આરોપ લગાવ્યા. એટલું જ નહીં, મને જેલ પણ મોકલી દીધો. જ્યારથી હું તેની જિંદગીમાં સામેલ થયો અને તેના માટે મારા ઘરવાળાઓને ધોકો દઈને દિલ્હી આવી ગયો, ત્યારથી જ હું મુસીબતમાં છું. મારો એક પણ દિવસ સુખમાં નથી પસાર થયો. અને થાય પણ કેવી રીતે? પોતાની પત્ની અને બાળકોને ધોકો દઈને પોતાનું ઘર બરબાદ કરીને જે આવ્યો હતો. પપ્પાની હાલત જોઈને હું પણ પરેશાન થઈ ગઈ. એ સ્ત્રીના કારણે તેમણે બધું બરબાદ કરી દીધું હતું. જ્યારે તેમની સારી દુકાન ચાલતી હતી, જેમાં ઘણો સારો નફો હતો, ઘર હતું, પત્ની હતી, બાળકો હતા. પપ્પા દરેક રીતે સુખી જીવન જીવી રહ્યા હતા, પરંતુ એક સ્ત્રીના ધોખામાં આવી ગયા. તમે એ કહો કે કોણે કહ્યું હતું કે એ સ્ત્રી પર ભરોસો કરો? તમને શરમ ન આવી મમ્મીને ધોકો આપતી વખતે? મેં કહ્યું તો પપ્પાએ પોતાનું માથું પકડી લીધું. હું કંઈ વિચારી સમજી શકવાની સ્થિતિમાં નહોતો રહ્યો. મેં તો બધાથી આ બધું છુપાવ્યું. જો હું કોઈને પણ કહી દે તો આ નોબત ન આવત. જ્યારે હું જાતે જ ઈચ્છતો હતો કે હું એ સ્ત્રી સાથે જીવન જીવું. હું તેના પર મરી મીટી ગયો હતો, ફિદા થઈ ગયો હતો. ભૂલ તેની નહોતી, ભૂલ મારી હતી. મારી જ અક્કલ પર પથ્થર પડી ગયા હતા. હું આ દુનિયાનો સૌથી મોટો મૂર્ખ માણસ છું, જેણે પોતાને બરબાદ કરીને આવી સ્ત્રીઓ પર ભરોસો કર્યો. પોતાની પત્ની હોવા છતાં ન જાણે કેવી રીતે ભટકી ગયો. જ્યારે હું તારી મમ્મીને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ એ સ્ત્રીએ જ્યારે પોતે મારી સાથે મોહબ્બત દર્શાવી તો હું તેની વાતોમાં આવી ગયો. હું આંધળો થઈ ગયો. મારી આંખો પર ન જાણે કઈ પટ્ટી બંધાઈ ગઈ હતી. મેં જે ધોકો કર્યો તેની સજા હું હવે ભોગવી રહ્યો છું અને ન જાણે ક્યાં સુધી ભોગવતો રહીશ. પપ્પા, ચાલો પાછા મારી સાથે અમારા શહેરમાં, ત્યાં જ ચાલીએ. ના બેટા, મારે ત્યાં નથી જવું. હું બધાને કેવી રીતે મોઢું બતાવીશ? તારી મમ્મીનો સામનો કેવી રીતે કરીશ? મારામાં હિંમત નથી. મમ્મીની ફિકર ન કરો, તેઓ તમને માફ કરી દેશે. તેઓ હજુ પણ તમારી શોધમાં છે. તેમને તો એ ભ્રમ છે કે સ્ત્રીએ તમારા પર કોઈ જાદુટોણો કર્યો હતો કે પછી તમને બ્લેકમેલ કરીને ફસાવ્યા છે, એટલે જ તમારી અક્કલે કામ નથી કર્યું. તેઓ તમને માફ કરી દેશે, મને પૂરો ભરોસો છે. તેઓ નારાજ નહીં થાય. તેમણે એવું વિચાર્યું જ નથી કે તમે તેમને ધોકો આપ્યો, બિલકુલ નહીં. તેઓ એમ જ સમજે છે કે એ સ્ત્રીએ કોઈ ચક્કર ચલાવ્યું, એટલે તમે મારી સાથે ચાલો. મેં પપ્પાની મિન્નતો કરી તો તેઓ વિચારમાં પડી ગયા. જો દીકરી, આ બધું એટલું સરળ નથી જેટલું તને લાગે છે. તારી મમ્મી મને કચરી નાખશે. મારામાં હવે તેમનો સામનો કરવાની હિંમત નથી. તું મને અહીં મારી હાલતમાં જ છોડી દે. તને બધું સાચું ખબર પડી ગયું ને, તો તારી મમ્મીને જઈને બધું કહી દે. પણ મહેરબાની કરીને મને અહીંથી લઈ જતી નહીં. હું શરમથી મરી જઈશ. પપ્પા, કશું થતું નથી. તમને ખબર નથી કે હું તમારા વિના કેવી જિંદગી જીવી રહી છું. નાના ભાઈ બહેનોને શું હાલત થઈ ગઈ છે, તમને કોઈ અંદાજો નથી. તેઓ તમારા વિના મરી રહ્યા છે, બસ જીવી રહ્યા છે. મારી સાથે ચાલો, આપણે બધા મળીને કંઈક કરીશું. ધંધો ફરીથી ઊભો કરી લઈશું. ધંધો પણ ન થાય તો પણ અમને કોઈ જરૂર નથી. અમને વધુ પૈસાની લાલચ નથી. પપ્પા, અમને ફક્ત તમારી જરૂર છે. તમારો સાથ જોઈએ. તમે ઓછામાં ઓછું ઘરમાં બાળકોના માથે છાયો બનીને તો રહેશો. કામ હું કરીશ, પૈસા હું કમાઈ લઈશ. અને દુકાનની વાત ન કરો, કોઈ ફરિયાદ નહીં કરે. અમને ફક્ત તમારો સાથ જોઈએ. તમે અમારી સાથે ચાલો. તમે જ અમારો એકમાત્ર સહારો છો. દુકાનની શું વાત, ઘર પણ છીનવાઈ જાય તો પણ અમે એ સ્ત્રીને આપી દઈશું. પરંતુ પપ્પા, તમે સહી સલામત છો, અમારી સામે હાજર છો. અમને આ સિવાય કશું નથી જોઈતું. એને પૈસા જોઈતા હતા, એ લઈ ગઈ, પણ અમને તો તમે જોઈએ. પપ્પા, પ્લીઝ અમારી સાથે ચાલો. મેં પપ્પાને દરેક રીતે સમજાવ્યા તો તેઓ માની ગયા. ચાલો ઠીક છે, ચાલીએ. પણ મારા ખિસ્સામાં એક પૈસો પણ નથી. તારી પાસે પાછા જવાનું ભાડું છે ને? પપ્પાએ મને પૂછ્યું તો હું ચૂપ રહી. ભાડું તો મારી પાસે પણ નહોતું. હું પિંકી પાસેથી પૈસા ઉછીના લઈને પપ્પાને પાછા લાવી. મમ્મી પપ્પાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ પપ્પાને આઘાતની હાલતમાં એકીટસે જોતા રહ્યા. પપ્પા બીજી બાજુ ખૂબ શર્મિંદા હતા. બોલ્યા, મને માફ કરી દે. તેઓ મમ્મીના પગમાં બેસી ગયા તો મમ્મીએ તરત જ તેમને ઊભા કર્યા. આ શું વાત કરો છો? તું તો મારા માથાનો તાજ છે. તમારું સ્થાન મારા પગમાં નથી. ના, મેં જે કંઈ કર્યું તે પછી તો મારે તારા પગમાં બેસવું જ બને છે. પપ્પાની આંખોમાં આંસુ આવી ગયા. મને તારાથી કોઈ ફરિયાદ નથી. મને આજે પણ તારાથી મોહબ્બત છે. તું જ તો મારા માથાનો સાયો છે અને હંમેશા રહીશ. મમ્મીની વાત સાંભળીને પપ્પાની સાથે હું પણ હેરાન થઈ ગઈ. મમ્મી પપ્પાને આટલો પ્રેમ કરતા હતા.
મને વિશ્વાસ નહોતો થતો. મને તો હંમેશા એવું લાગતું હતું કે પપ્પા મમ્મીને વધુ પ્રેમ કરતા હતા, પરંતુ પપ્પાએ પોતાના પ્રેમને દાગદાર બનાવી દીધો હતો અને આજે મમ્મીએ પોતાના પ્રેમને સબૂત આપી દીધું હતું. બાકી કોઈ સ્ત્રીને વફાદારીનો કોઈ મુકાબલો નથી કરી શકતું. જો તે વફાદારી કરવા લાગે તો હું બધું હારીને આવ્યો છું. મારી પાસે હવે કંઈ નથી. પપ્પાએ મમ્મીને એક બીજું સત્ય કહ્યું તો મમ્મીએ તેની કોઈ પરવા ન કરી. અમને પૈસાની જરૂર નથી. પૈસા વિના પણ ગુજારો થઈ શકે. અમને તમારી જરૂર છે. મમ્મીએ એ જ વાત કહી જે મેં પપ્પાને કહી હતી. પપ્પાનું દિલ હવે શાંત હતું. તેમના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે મમ્મીની વાત સાંભળીને તેમને કેટલી રાહત મળી છે. તું પણ મને તાનો નહીં મારે કે મેં તારી સાથે આટલો મોટો ધોખો કર્યો અને આટલી ઘટિયા હરકત કરીને જિંદગીની સૌથી મોટી ભૂલ કરી. ના, એવું કંઈ નહીં થાય. તું જ છો જેમાં અમને આખી જિંદગીનો સહારો છે, તો આરામ આપ્યો. અને હવે જો મુસીબતના દિવસો આવ્યા છે તો તું એકલો કેમ ભોગવે? અમે બધા મળીને ભોગવીશું. સારા સમયમાં અમે બધા સાથે રહીશું. મમ્મીની અંદર પપ્પાને જોઈને ન જાણે ક્યાંથી હિંમત આવી ગઈ હતી. મને તો અંદાજો જ નહોતો કે મમ્મીએ પપ્પાને ન તો કોઈ તાનું આપ્યું, ન કોઈ ફરિયાદ કરી. કોઈ પણ વાત પર તેઓ ખૂબ ખુશ હતા કે પપ્પા પાછા આવી ગયા છે. નહીં તો તેઓ એ જ કહેતા હતા કે હું શું કરી શકું. નાના ભાઈ બહેનો પણ પપ્પાના આવવાથી ખૂબ ખુશ હતા. પપ્પા ટૂંક સમયમાં નોકરીની શોધમાં નીકળી પડ્યા. તેમને જૂતાની દુકાન પર નોકરી મળી ગઈ. મેં પણ મારા શહેરમાં જ નોકરી કરવાનું શ્રેષ્ઠ સમજ્યું અને પછી હું એક કારખાનામાં કામ કરવા લાગી. અહીં મારો પગાર થોડો હતો, પરંતુ તેમ છતાં મારા શહેરમાં ઓછા પૈસામાં પણ ગુજારો કરવો સરળ થઈ રહ્યો હતો. હું સવારે વહેલા પપ્પાની સાથે જ કામ પર નીકળી જતી હતી. મારા અને પપ્પાના પગારમાં સારો ગુજારો થઈ રહ્યો હતો. સૌથી મોટી વાત એ હતી કે હવે અમે સુખની જિંદગી જીવી રહ્યા હતા. હવે અમને ફિકર નહોતી. પપ્પાની જિંદગીમાં ફરી કોઈ સ્ત્રી આવશે એવું નહોતું, કારણ કે ફરી કોઈ ધોકો ખાઈ શકે તેમ નહોતા, કેમ કે તેઓ બધું લૂંટાવી ચૂક્યા હતા. પરંતુ સુખની વાત એ હતી કે હવે અમે બધા સાથે છીએ. હું, મમ્મી અને પપ્પાને એક સાથે વાતો કરતા હસતા જોતી તો મને ખૂબ સારું લાગતું. હું ખુશ હતી કે અમારા સુખના દિવસો પાછા આવી ગયા હતા. જિંદગીમાં પૈસાનું મહત્વ પોતાની જગ્યાએ, પરંતુ રિશ્તા વધુ જરૂરી હોય છે. પપ્પાની સાથે રૂખી સુખી પણ ખૂબ સારી લાગતી હતી. હું મારા ભગવાનની આભારી હતી જેમણે મને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢીને નવા રસ્તે ચાલવાની તક આપી હતી. મિત્રો, તમે કયા શહેરમાંથી અમારી આ વાર્તા સાંભળી રહ્યા છો? કમેન્ટમાં જણાવો. જો તમને અમારી વાર્તા ગમી હોય તો કમેન્ટ કરીને જણાવો. વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગળનું અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.